નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ભાજપના અમૃત્યાને ચેલેન્જ આપનાર ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે। બિહારમાં મતદાન યાદી સુધારણા દરમિયાન મોટી સંખ્યામાં વિદેશીઓ મળી આવ્યા। ગેરકાયદે ઇમિગ્રન્ટની આડેધડ ધરપકડ કરવા સામે ફેડરલ જજનો ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો। અમિત ચાવડા ફરીવાર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બને તેવી શક્યતા, પ્રદેશ માળખામાં પરિવર્તનના એંધાણ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ફી નિયમન કમિટીની રચના, 235 કોલેજોની ફી નક્કી કરશે। ભાષા વિવાદ વચ્ચે સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન, કહ્યું ઉદ્ધવ ઠાકરે ફક્ત રાજકારણ કરી રહ્યા છે। સરકારે ગ્રાહકોને ઇલેક્ટ્રિક ટ્રક ખરીદવા પર 9,60,000 રૂપિયા સુધીની સબસિડી આપવાની યોજના શરૂ કરી। ઉત્તર પ્રદેશમાં 11 ઐતિહાસિક ઇમારતો અને કિલ્લાઓને પર્યટન સ્થળોમાં રૂપાંતર કરશે યોગી સરકાર। સાંસદ કંગના રનૌતના નિવેદનથી ભાજપમાં મુશ્કેલી, કોંગ્રેસને મળી હુમલાની તક। વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ ચેલેન્જ વોરમાં ઝંપલાવ્યું, કહ્યું ગોપાલ મોરબીથી જીતશે તો હું રાજીનામું આપી દઈશ। રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય, ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી। નીતિશ કુમાર બિહારને આપશે મોટી ભેટ, 100 યુનિટ સુધીના વીજળી ચાર્જ માફ કરવાની તૈયારીઓ। ઈસુદાન ગઢવીનો ભાજપને મોરે મોરો, કહ્યું અમે 161 બેઠક પર તૈયાર, આવી જાવ હિંમત હોય તો। ધોરણ 10-12 પાસ માટે એરપોર્ટ પર નોકરીનો મોકો, 1400થી વધુ જગ્યાઓ પર ભરતી। આગામી 25 વર્ષમાં ભારત વિશ્વનો સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની જશે। તિરુપતિ મંદિરમાં કામ કરતા 1000 બિનહિન્દુઓને તાત્કાલિક દૂર કરવા રાજ્યમંત્રી સંજય કુમારે કરી માંગ। નેપાળે આપી ચેતવણી, આતંકવાદી સંગઠનો દ્વારા ભારતમાં આતંક મચાવવાની તૈયારી। કોંગ્રેસે કહ્યું વિમાન દુર્ઘટનામાં દોષનો ટોપલો પાયલોટ પર ઢોળીને એરલાઇન્સ કંપનીને બસાવાઈ રહી છે। સીએમ મોહન યાદવે કરી મોટી જાહેરાત, અન્ય ઉદ્યોગોની જેમ મત્સ્ય ઉદ્યોગને મળશે ઉદ્યોગોનો દરજ્જો। હવે માત્ર 2 કલાક હોસ્પિટલમાં દાખલ રહેશો તો પણ મળશે વીમો, 24 કલાક દાખલ થવાની જરૂર નથી। ઇટાલિયા અને અમૃત્યા ચેલેન્જમાં નરેશ પટેલની એન્ટ્રી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 51,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે। બિહારમાં મતદાન યાદી સુધારણા પર સ્ટે મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર। મરાઠી મુદ્દે શંકરાચાર્યની ટિપ્પણીથી વિવાદ, ઠાકરે પોતે મહારાષ્ટ્રના નથી, તેઓ તો મગધથી આવ્યા હતા। તેલંગાણાના ગોસામહલના ધારાસભ્ય ટી રાજાસિંહનું રાજીનામું ભાજપે સ્વીકાર્યું। કેન્સર અને એચઆઈવીના દર્દીઓને મળી રાહત, 200 દવાઓની કિંમતોમાં થઈ શકે છે ઘટાડો। મમતા સરકારની મોટી જાહેરાત, શોપિંગ મોલ બનાવવા માટે માત્ર 1 રૂપિયામાં મળશે જમીન। અમેરિકામાં 1 કરોડથી વધુ ગેરકાયદે લોકો રહેતા હોવાનો અંદાજ, ટ્રમ્પે બધાને તગડી મૂકવા $170 અબજ ફાળવ્યા। ગ્રામીણ વિસ્તારના નાગરિકોના હિતમાં મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને વધારાની 50,000 રૂપિયાની સહાય મળશે। રાજકોટ અને જેતપુર હાઈવે 6 લાઇનના નિર્માણ દરમિયાન 75% ટોલ ટેક્સ વસૂલશે। ઉત્તરાખંડમાં છેતરપિંડી કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે સીએમ ધામીએ ઓપરેશન કલાનેમીને આપી લીલી ઝંડી। ધોરણ 12 પાસના વિદ્યાર્થીઓને મળશે 12,000 રૂપિયાની સહાય। કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર, પગારમાં થશે 34%નો બમ્પર વધારો। મરાઠી મોરચાને પરવાનગી ન આપી એટલે કમિશનર મધુકર પાંડેની બદલી। આઈપીએલ ટિકિટ કૌભાંડ કેસમાં સીઆઈડીની તેજ તપાસ, હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખની પૂછપરછ। અરવલ્લી જિલ્લામાં બંગાળના વેપારીના ગોદામમાંથી 5,000થી વધુ સરકારી પુસ્તકો મળ્યા। ઉત્તર પ્રદેશમાં સાંગુર બાબાના મોટા ષડયંત્રનો ખુલાસો, 1500થી વધુ હિન્દુ છોકરીઓને મુસ્લિમ બનાવી। આખી દુનિયાનું ઇન્ટરનેટ કાપી શકશે ચીન, સમુદ્રમાં 4,000 મીટરની ઊંડાઈએ જઈને વિનાશ મચાવશે આ મશીન।
રાજકોટ દૂધ ઉત્પાદન સંઘ દ્વારા 60,590 દૂધ ઉત્પાદકોને 60 કરોડ જેટલી ભાવ ફેરની રકમ ચૂકવવામાં આવશે. ચીને છેલ્લા 2 માસથી 1.5 લાખ ટન ફર્ટિલાઇઝરની નિકાસ રોકી રાખતા ખાતર 20% મોંઘું થવાની શક્યતા. છેલ્લા 5 દિવસમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ભડકો ડબ્બે ₹80નો વધારો. યુપીના નોઈડા શહેરમાં જૂના વાહનોને થશે મુશ્કેલી. 1 નવેમ્બરથી પેટ્રોલ અને ડીઝલ નહીં મળે. વિદેશમાં નોકરીની તક. રશિયા 10 લાખ ભારતીયોને આપશે રોજગાર. મહીસાગર નદી પરનો ગંભીરા પુલ ધરાશય થતા 9 લોકોના મોત, અનેક વાહનો નદીમાં ખાબક્યા. પાકિસ્તાન અને અમેરિકા કરતાં પણ પેટ્રોલના પ્રતિ લિટરે ₹21 વધારે આપે છે ભારતીયો. વાહન ચાલકો પાસેથી સરકારે ફાસ્ટેગની મદદથી 3 મહિનામાં 20,681 કરોડ વસૂલ્યા. પંજાબ સરકારનો નવો કાયદો. કોઈ પણ ધર્મના ગ્રંથોનો અનાદર કરશો તો આજીવન કેદની સજા. તાલિબાન નેતાઓ વિરુદ્ધ ICCની સખત કાર્યવાહી. ધરપકડ વોરંટ ફરીથી જારી. ગુજરાતમાં 13 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હાઈ એલર્ટ. પોરબંદર, દીવ, દ્વારકા અને જામનગર વચ્ચે ક્રૂઝ સર્કિટ થશે શરૂ. રાજ્યમાં GST કરદાતાની સંખ્યા 145%ના વધારા સાથે 12.46 લાખને પાર. જામનગરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો. કુલ આંકડા 163 પહોંચ્યો. દેવભૂમિ દ્વારકા જિલ્લાની 2 વિધાનસભા બેઠક વિસ્તારના 634 મતદાન મથકોમાં 61નો વધારો. શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં કોન્ટ્રાક્ટિંગમાં થતી અનિયમિતતાઓના મુદ્દે ભાજપ સરકાર પર સાધ્યું નિશાન. પોરબંદર જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 2 ગેસ સિલિન્ડર મફત મળશે. શક્તિસિંહ ગોહિલે કહ્યું, મનગેરાના કરોડો રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલા બસુ ખાબડને મંત્રીપદથી હટાવો. નામીબિયામાં સ્વાગત દરમિયાન PM મોદીને 21 તોપોની સલામી અપાઈ. યુપીમાં યોગી સરકારનો મોટો નિર્ણય. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને ₹6,000નું મુસાફરી ભથ્થું મળશે. IPLની બ્રાન્ડ વેલ્યુ 1,58,000 કરોડ. કેટલાક દેશોની GDPથી પણ વધુ. કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ આજે 25 કરોડથી વધુ કામદારો અને કર્મચારીઓ હડતાલ પર ઉતરશે. દિલ્હી NCRમાં જૂની ગાડીઓને લઈને મોટો નિર્ણય. 31 ઓક્ટોબર પછી નહીં મળે પેટ્રોલ ડીઝલ. સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 35% અનામત. બિહારમાં ચૂંટણી પહેલા નીતિશ કુમારની મોટી જાહેરાત. ધીમે ધીમે ગરીબોની સંખ્યા વધી રહી છે. મોદી સરકારના મંત્રી નીતિન ગડકરીનું મોટું નિવેદન.